એકદમ સ્પોન્જી, જાળીદાર અને ટેસ્ટી એક વાટકી રવામાંથી બનાવેલા આ ઢોકળાની રેસીપી સ્પેશિયલ ગ્રીન ચટણી સાથે બનાવી છે. ચાલો એ ટેસ્ટી રેસીપી હું તમારી સાથે પણ શેર કરું. આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં 1 કપ કે વાટકીના માપથી આપણે ઝીણો રવો લીધો છે. હવે એ જ વાટકીના માપથી આપણે છાશ ઉમેરવાની છે. છાશ અહીંયા મેં ખાટી લીધેલી છે. તમે એની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં 1 વાટકી લીધી છે. હવે એનાથી થોડી ઉપર આપણે છાશ ઉમેરવાની છે. હવે વિસ્કરની મદદથી આપણે આને સરસ આનું એક બેટર બનાવી લેવાનું છે. હવે ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીએ. 10 મિનિટ પછી આપણે જોઈશું કે આપણું બેટર સરસ ફૂલી ગયું છે અને આપણો રવો પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા મેં 1 ચમચીથી થોડું ઉપર મીઠાનો ઉપયોગ કર્યો છે. બેટર હજુ આપણું થોડું ઠીક છે તો એમાં આપણે પાણી ઉમેરીશું. થોડું એવું પાણી ઉમેરી દીધું છે. આ રીતનું બેટર હશે તો આપણા ઢોકળા સરસ ફૂલીને તૈયાર થઈ જશે. હવે આપણે એમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. 1 ચમચી જેટલી ઉમેરી છે મેં. હવે સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં કોરા થાય તો પણ ઢોકળા એકદમ સોફ્ટ રહે એની માટે આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. હવે બધું પાછું સરસ એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણે 1 પાઉચ ઈનોનું ઉમેરી દઈએ. સરસ બેટરને એકવાર ફેટી લઈએ. તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બેટરને ઉમેરી દઈશું. હવે ઉપરથી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર છે એને સ્પ્રિંકલ કરી લઈશું. એનાથી ઢોકળાનો લુક એકદમ સરસ આવશે. પહેલેથી આપણે ઢોકળિયામાં પાણી રાખી દીધું છે. હવે આમાં આપણે પ્લેટને રાખી લઈશું. હવે આપણે આને 15 થી 20 મિનિટ માટે બાફવાના છે. હવે આપણે ઢોકળામાં સાથે ખાવામાં આવતી એક સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવીશું. એમાં અહીંયા મેં લીલા ધાણા લીધેલા છે, ફ્રેશ ફુદીનાના પાન છે એ લીધેલા છે, 2 મીડિયમ તીખા મરચાં છે એ લીધેલા છે. હવે 1 ટુકડો આપણે આદુનો લેવાનો છે એ પણ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા આપણે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈએ. થોડું એવું પાણી ઉમેરી અને એક ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ. આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢોકળાને એકવાર ચેક કરી લઈએ. સરસ કૂક થઈ ગયા છે. હવે આને કટ લગાવી દેવાના છે. તો આ રીતે આપણે કટ લગાવી દઈશું. રવાના એકદમ સુપર સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આના વઘારની તૈયારી કરીએ. ગેસ ઉપર આપણે વઘાર્યું રાખી દીધું છે. હવે એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરીશું, સફેદ તલ ઉમેરીશું, કટ કરીને રાખેલા લીલા મીઠા લીમડાના પાન ઉમેરીશું. તૈયાર થયેલો વઘાર આપણે ઢોકળા પર ઉમેરી દઈશું. ઉપરથી લીલા ધાણા ઉમેરીએ.
બધા ઢોકળાને સરસ મિક્સ કરી લઈશું, જેથી વઘારથી સરસ કોટ થઈ જાય. સ્પેશિયલ ગ્રીન ચટણી સાથે આપણા રવાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે.